એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા આદિમ એકમ કોષ સમજીએ. આદિમ એકમ કોષ એકચ્યુઅલી કઈ રીતે બનતો હશે એ પણ સાથે સાથે હું સમજાવતો જઉં છું. એટલે થોડી કલ્પના કરવી જરૂરી છે મિત્રો, કલ્પના ખાસ કરજો. ચલો ગોળાઓની, ગોળો કહું, ગોળો એટલે શું? અણુ, પરમાણુ કે આયન હોય. ગોળો એટલે શું? અણુ, પરમાણુ કે આયન હોય. બરાબર સમજો. માની લો તો આ રીતે ગોળાઓની એક સીધી હરોળ અથવા લાઈન છે. બાજુમાં જ બિલકુલ એ જ રીતે ગોળાઓની બીજી હરોળ છે. આ જ રીતે ગોળાઓની ત્રીજી હરોળ છે. ચલો ગોળાઓની પહેલી હરોળ અથવા પહેલી લાઈન આપણે એને કહીશું એ લાઈન. એ પ્રકારની ગોઠવણી. બિલકુલ હવે જરા અહીંયા વિચારજો, બાજુમાં એ જ સ્તરમાં બીજી લાઈન આ રહી, એ જ સ્તરમાં ત્રીજી લાઈન આ રહી, એમના એમ અનંત સુધી વિસ્તરેલું છે. ચલો આ પહેલું સ્તર પતી જાય છે. એકચ્યુઅલી હવે એના ઉપર બીજું સ્તર આવ્યું, પણ પહેલા સ્તરના જેમ જ લાલ કલર. મિત્રો પેલા બ્લેક કલરનો હતો ગોળો, એને મેં કીધું હતું ગોઠવણી એ પ્રકારની. એના ઉપરના ઉપર જ બિલકુલ એ જ રીતે મેં ગોઠવ્યા. એટલે આનો મારો એ જ પ્રકારની ગોઠવણી. એટલે ગોઠવણીને એના એ જ કહી શકાય. ગોઠવણીનો પ્રકાર કેવો રાખ્યો? એના એ જ રાખ્યો મેં. એટલે પહેલા સ્તરને જો હું કહી દઉં એ, પહેલા સ્તરને જો હું કહી દઉં એ, તો બીજા સ્તરને પણ કહેવાય બી નહીં, એ જ. તો અહીંયા ગોઠવણીનો પ્રકાર કેવો? ગોઠવણીનો પ્રકાર કેવો? એ એ એ એ. ત્રીજું સ્તર તો પહેલા સ્તરના જેમ જ, બીજા સ્તરના જેમ જ ઉપરા ઉપરી ગોળાઓ ગોઠવી દીધા. મિત્રો સમજાય છે? હા. ચલો હવે અહીંયા જરા શાંત ચિત્તે વિચારજો. હું આ રીતે સમજાવો. આ પહેલા સ્તરનો એક ગોળો, પહેલા સ્તરનો પહેલી લાઈનનો બીજો ગોળો, પહેલા સ્તરનો જ પહેલી લાઈનનો પહેલો ગોળો, બીજો ગોળો, પહેલા સ્તરની બીજી લાઈનનો પહેલો ગોળો, બીજો ગોળો. 4 ગોળા થયા. એક્ઝેક્ટ એના ઉપર પણ બિલકુલ એ જ રીતે બીજા 4 ગોળા થઈ ગયા. એટલે પહેલા સ્તરમાં 4 ગોળા, બીજા સ્તરમાં 4 ગોળા લઈ લીધા. ઓકે, આ રહ્યા. હવે ઉપરના 4 ગોળા ઉપરના 4 ગોળા ના મધ્ય બિંદુઓ લઈ લો. ચલો હવે એવી ને એવી રચના બાજુમાં દોરી લો. ઉપરના 4 ગોળાના મધ્ય બિંદુઓ લઈ લીધા. નીચેના 4 ગોળાના મધ્ય બિંદુઓ લઈ લીધા. જોડી દો. હવે આટલી જ રચનાનો મારે વિચાર કરવાનો. તો મિત્રો આનો હું ત્રિપરિમાણમાં દોરવાનો પ્રયત્ન કરીશ તો આ રીતે દેખાશે. બરાબર માર્ક કરજો.
નીચે 4 ગોળા હતા ખરા, ઉપર 4 ગોળા હતા લાલ કલરના એ પણ ખરા, ખરા કે નહીં? બરાબર. તો મિત્રો આ થઈ જશે માત્ર ખૂણાઓ ઉપર જ, માત્ર ખૂણાઓ ઉપર જ. અણુ પરમાણુ કે આયન, અણુ પરમાણુ કે આયન એટલે આપણી ભાષામાં ગોળો ગોઠવાયેલો છે. સાચી વાત. ચલો હવે વિચારજો તો આવો આ એકમ કોષ કયો કહીશું? આદિમ એકમ કોષ. કયો કહીશું? આદિમ એકમ કોષ. આ આદિમ એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી હશે? તમે કહેશો 8. અલ્યા ભાઈ ના થાય 8. આ વિચારવા જેવી, કલ્પના કરવા જેવી બાબત છે મિત્રો. હું સાથે સાથે તમને પ્રેક્ટિકલ પણ કરાવતો જાઉં છું. આ રહ્યો એ ક્લિયર. હવે મિત્રો અહીંયા એક ગોળો હતો આખો, વિચારો તો ફટાક થઈ અડધો તો ઉપર ઉડી ગયો ઉપરના માળમાં. હા કે ના? આપણે તો આ પરમાણુના અંદર અંદર આ એકમ કોષના અંદર કુલ કેટલા ગોળા થાય છે એ સમજવાનું છે. તો એક ગોળો અહીંયા હતો, એક જ સાઈડ વિચારી લઈએ, એક જ ખૂણો. એક ગોળો અહીંયા હતો, અડધો તો ઉડી જ જાય છે, અડધો ઉપર, અડધો રહ્યો નીચેના માળમાં, એટલે સીધો વનહાફ થઈ ગયો. હા કે ના? હવે અડધો આ નીચેના માળમાં રહ્યો, એને પાછો મેં અહીંયાથી કાપ્યો, અહીંયાથી કાપ્યો, એટલે અડધાનો અડધો આ સાઈડ રહ્યો, આ સાઈડ તો અડધો નીકળી ગયો ને, અડધાનો અડધો. ફરીથી મગજ શાંત રાખો. આખો ગોળો અહીંયા છે, આ સમતલ બરાબર વિચારી લો. અડધો ક્યાં જતો રહ્યો? ઉપર. અને અડધો ક્યાં રહ્યો? આપણા સંગત બાજુ. અડધો ઉપર જતો રહ્યો, અહીંયાથી કાપ્યો. હવે આપણા વર્ગમાં કેટલો રહ્યો? અડધો રહ્યો. હજુ શાંતિ રાખો. હવે આ અડધો ગોળો છે, આ સાઈડથી કાપી તો અડધાનું અડધું તો આ બાજુ જતું રહ્યું. હવે આ બાજુ કેટલું રહ્યું? અડધાનું અડધું, એટલે 1/4. 1/4. હજુ શાંતિ રાખો. આ બાજુથી કાપી, હવે કાપી દઉં છું આ બાજુથી. તો અડધું, એનું અડધું અને આ એનું એક અડધું, અડધાના અડધાનું અડધું કેટલું રહ્યું? અડધું, એનું અડધું અને એનું અડધું એટલું અંદર રહે. ટામેટું લઈને બેસો, બાજુમાં ટામેટું લઈને બેસો. લીધું, અડધું ઉડાડ્યું, ઉપર જતું રહ્યું, એટલે અડધું રહ્યું, આ એ અડધું રહ્યું. બરાબર. હજુ આ ટામેટાને પકડેલું જ રાખો. હવે આ બાજુથી લીધું તો અડધાનું અડધું જતું રહ્યું, પાછું આપણા વારમાં કેટલું રહ્યું? અડધાના અડધાનું અડધું. ક્લિયર? સમજાય છે આખી વાત? તો ગોળો અડધો ઉપર જતો રહ્યો, અડધો આપણા વિસ્તારમાં પાછું એક કર્યું, એટલે અડધાનું અડધું. પાછું કાપ્યું એટલે અડધાનું અડધું અને એનું એક અડધું. એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ આપણા જોડે રહેશે. અહીંયાથી એક અષ્ટમાંશ મળે તમને, અહીંયાથી એક અષ્ટમાંશ. એવી બધી બાજુથી એક અષ્ટમાંશ મળે. હર હંમેશ માટે ખૂણો કેટલું આલે? એક અષ્ટમાંશ આલે. પણ એવા કેટલા ખૂણા? 8 ખૂણા. તો ટોટલ એક ગોળો કેટલો મળે આપણને? ગોળો એક મળે. કઈ રચનામાં? આદિમ એકમ કોષમાં. સમજાય છે મિત્રો?
ઘરની દિવાલનો ખૂણો, બે દિવાલો જોઈન્ટ થતી હોય ને એ ખૂણો વિચારવાનો, ત્યાં એવું વિચારવાનું કે ગોળો છે તો એ ખૂણો આપણને કેટલું હાલે વિચારી લેજો. ડાબર કપાઈ ગયો, અડધો ડાબા ઉપર અડધો આપણા જોડે, એ અડધામાંથી પાછી આ દિવાલ, પાછી આમની દિવાલ, બે દિવાલો ભેગી થાય, આ દિવાલ કાપે એટલે અડધાનો અડધો, આ દિવાલે કાપે એટલે અડધાનો અડધો, એટલે એક અષ્ટમાંશ આપશે. ક્લિયર? હવે મિત્રો એક મિનિટ ઉભા રહેજો, ઉભા રહો. આને એક અષ્ટમાંશ આલ્યો, આ ખૂણાના અંદરની તરફ એક અષ્ટમાંશ ગોળો હશે, આ ખૂણાના અંદરની તરફ એક અષ્ટમાંશ ગોળો હશે. તો એ જ રીતે આ ખૂણાના અંદર એક અષ્ટમાંશ હશે, તો બે ભેગા કરી દઉં તો આ શું તૈયાર થઈ ગઈ? ધાર. શું તૈયાર થઈ ગઈ? ધાર. ધાર કેટલું હાલે? એક અષ્ટમાંશ બે વખત થયું ને, એક ચતુર્થાંશ. કેટલું હાલે? એક ચતુર્થાંશ. ધાર શું હાલે? એક અષ્ટમાંશ બે વખત, તો 4 × 8, તો ધાર હર હંમેશ માટે એક ચતુર્થાંશ હાલે. ક્લિયર? ધાર હર હંમેશ માટે એક ચતુર્થાંશ. મિત્રો હજુ મગજ શાંત રાખો. બાજુ, આખી બાજુ કેટલી હાલે? બાજુ 6 બાજુઓ હતી, પણ એમાંથી આ એક બાજુનો જરા વિચાર કરો તો આને અને આને થઈ કેટલું આલ્યું? આને અને આને થઈ કેટલું આલ્યું મિત્રો? એક ચતુર્થાંશ. હવે આ તો ગણાશે જ નહીં, કારણ કે આ તો આમાં કોમન થઈ ગઈ, આમાં કોમન થઈ ગઈ. હવે સીધી ગણાશે નીચેની, તો નીચેની પણ આપણને એક ચતુર્થાંશ હાલે, તો એક ચતુર્થાંશ ગુણ્યા 2 વાર, તો આખી બાજુ થઈ જાય એક ચતુર્થાંશ ગુણ્યા 2 વાર, તો 1/2. હર હંમેશ માટે બાજુ કેટલી હાલે? એક તૃતીયાંશ હાલે. આ બધી બાબતો સમજવા જેવી છે. ખૂણો એક અષ્ટમાંશ હાલે, ધાર એક ચતુર્થાંશ હાલે અને બાજુ એક તૃતીયાંશ હાલે. ક્લિયર? આપણે ડિસ્કસ કરી આદિ એકમ કોષની. સમજાય છે આખી વાત? ચલો મિત્રો, હવે આનું સ્ક્રીનશોટ પાડી લો. પહેલા આમાં ગોળાઓની ગોઠવણી એ પ્રકારની હતી. ક્લિયર? સ્ક્રીનશોટ પાડી લો. ચલો મિત્રો, આદિ એકમ કોષ પૂરો થયો. બરાબર? જવા દઉં છું. હવે આવશે કેન્દ્રિત એકમ કોષ. ચલો હવે ડિસ્કસ કરીએ કેન્દ્રિત એકમ કોષ. એમાં પહેલા લઈ લઉં છું અંતઃકેન્દ્રિત એકમ કોષ. મિત્રો આ બહુ સમજવા જેવી બાબત છે. અંતઃકેન્દ્રિત એકમ કોષને ખરેખર ખૂબ સારી રીતે સમજવા જેવી બાબત છે. ચલો પહેલા તો હું ગોળાઓની ગોઠવણી કરી દઉં છું. 1 2 3 4. આમના આમ ગોળાઓની પટ્ટી છે. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. મિત્રો પહેલા સ્તરમાં ગોળાઓની ગોઠવણીને કરી કાઢી.
આનો હું કહી દઉં એ પ્રકારની થપ્પીઓ. તો થપ્પી અથવા બાર એ. હવે મિત્રો તમે થોડુંક વિચારો જરા. તમે ચાર લખોટીઓ લો, એકબીજાને સ્પર્શે અડે એ રીતે, તો આવી રચના થાય. હા કે ના? હા, આવી રચના થાય. તો આ ચાર લખોટીઓ એકબીજાને સ્પર્શતી હતી, તો બરાબર વચ્ચે એક ગલી છિદ્ર બખોર ઉત્પન્ન થાય છે ને. હા, તો આ છિદ્રમાં આને રચના હું આમ કહી દઉં, તો ઉપર એક બીજી લખોટી ના ગોઠવાય. હા કે ના? ક્લિયર? તો તમે જાતે થોડી કલ્પના કરો. યસ યસ, કલ્પના કરવી જરૂરી છે મિત્રો. ચાર તમે લખોટી લો, ચાર લખોટી લીધી, તો એના વચ્ચે એક સમાન લખોટીઓ લેવાની છે. તો ચાર સમાન લખોટીઓ એકબીજાને સ્પર્શે એ રીતે ગોઠવો, તો એમના વચ્ચે છિદ્ર અસ્તિત્વ આવશે. તો એક છિદ્રના ઉપર એક લખોટી ના ગોઠવાય? ગોઠવાય ને? તો યસ, આ પ્રકારની ગોઠવણી કરવાની છે મારે. એક બોક્સ હોય, આ એક બોક્સમાં તમે એક થપ્પી, એક લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, એવી રીતના લખોટીઓ ગોઠવી દો. હવે એના ઉપર જે જે છિદ્રો હતા એમાં જ માત્ર ગોઠવવાની છે. એટલે બરાબર સમજો. અહીંયા ગોઠવી મેં 1 2 3, વળી પાછી અહીંયા ગોઠવી 1 2 3, અહીંયા ગોઠવી 1 2 3. મિત્રો દેખાય છે ખરા? આ લાલ કલર જે છે એ બીજા સ્તરનો છે. એ બીજા સ્તરનો છે. તો ગોઠવણી બદલાઈ ગઈ, તો હું એને સ્તર કહી દઈશ બી પ્રકારનું સ્તર. કારણ પહેલા સ્તરમાં તમે ધ્યાનથી જુઓ તો 4 4 4 ને 4, 4 ચોકુ 16 ગોળા મેં ગોઠવ્યા હતા. બીજા સ્તરમાં જુઓ 3 3 ને 3, 9 જ ગોળા ગોઠવી શક્યો. ક્લિયર? થોડી કલ્પના કરજો. ઓકે, હવે આના ઉપર અહીંયા ગાડી મારી લો, એક બોક્સના એવી જ રચના છે. તો મિત્રો આના ઉપર પાછું હું ત્રીજું સ્તર ગોઠવું છું. થર્ડ લેયર, ત્રીજું સ્તર ગોઠવું છું. તો ત્રીજું સ્તર બિલકુલ પહેલા સ્તરનું પુનરાવર્તન. ત્રીજું સ્તર એ પહેલા સ્તરનું પુનરાવર્તન. એટલે એ મેં બ્લુ કલર લીધેલો છે, પણ જો કે તમને રંગભેદ નહીં ખ્યાલ આવે. આ બ્લુ કલર લીધો 1 2 3 4. બિલકુલ બિલકુલ પહેલા સ્તરના જેમ જ. તો પાછળ શું આવ્યો? એ. પાછળના પાછળ શું આવે? બી. આ કના? ક્લિયર? ઓકે, ચલો. તો મિત્રો હવે જરા તમે કલ્પના કરવા તૈયાર થઈ જાઓ. રેડી? પહેલા સ્તરનો પહેલા સ્તર બરાબર સમજો, બરાબર સમજો. પહેલું સ્તર છે, એની પહેલી લાઈન છે, એનો પહેલો ગોળો, બાજુમાં બીજો ગોળો. પહેલા સ્તરની જ વાત કરું છું. પહેલી લાઈન, એનો પહેલો ગોળો, બીજો ગોળો, બીજી લાઈન, પહેલો ગોળો, બીજો ગોળો, 4 ગોળા થયા. 4 ગોળાની વચ્ચે ગેપ હતી, એમાં બીજા સ્તરનો પહેલો ગોળો. ક્લિયર? અને એના ઉપર ત્રીજું સ્તર, એટલે બિલકુલ પહેલા સ્તરનું પુનરાવર્તન. ખબર પડી ગઈ? ઉપર 4 ગોળા, વચ્ચે એક ગોળો, નીચે 4 ગોળા. ક્લિયર? રેડી? ઓકે. તો અચ્છા, હવે આ પરિસ્થિતિને મારે દોરવી છે. આ પરિસ્થિતિને મારે દોરવી છે. તો આ પરિસ્થિતિનું ડ્રોઈંગ કરી કાઢી આ રીતે. નીચે બ્લેક કલરના 4 ગોળા હતા. ક્લિયર? ઉપર બ્લુ કલરના 4 ગોળા હતા. મધ્યમાં લાલ કલરના 4 ના ઉપર ગોળો હતો. આ 4 નો ગોળો આ લાલ કલરનો
કેટલા સંપર્કમાં રહેશે? તો કે આ લાલ કલરનો ગોળો નીચેના ચાર્જને તો ટચ કરતો જ હતો, ઉપરના ચાર્જને ટચ કરે. સમજાય છે ખરા મિત્રો? તો આવી પરિસ્થિતિમાં ઉભા રહો. આના આગળની રચના જરા જોઈ લઈએ. ફરીથી એક વખત આના આગળની રચના કેવી હતી? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 આના ઉપર પણ આગળ આવી રચના હતી. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 એના ઉપર એમના એમ હતું. તો મિત્રો હવે જરા કલ્પના કરીને મને જવાબ આપજો. આમાંથી ગમે તે એક ગોળો લઉં, એ કેટલાના ટચિંગ મારે? તમે જાતે કલ્પના કરો, આંખો બંધ કરો, થોડું વિચારો. આવી રીતના ગોળાઓની ગોઠવણી હોય તો એક ગોળો કેટલાના ટચિંગ મારે? કેટલા એના આજુબાજુના ગોળા સ્પર્શ? ઊંઘી ગયા તો હું કલ્પના કરવાની છે, આંખો બંધ કરી ઊંઘી નહીં જવાનું. એક જવાબ આલો. 4 અને 4 નહીં યાર, 6 હા તો 6 એક ગોળો હતો. ચલો ઉભા રહો, આમાંથી ઉઠાઈ લો. આ ગોળો હતો, આ ગોળો તો એક આને સ્પર્શ્યો, એક આને સ્પર્શ્યો, એક આને સ્પર્શ્યો, એક આને સ્પર્શ્યો. હા કે ના? 4 એના સ્તરના, એક ઉપરનો સ્તર, આના ઉપર સ્તર તો હોય કે ના હોય? તો એક ઉપરના સ્તરનો અને એક નીચેના સ્તરનો 6 નો સ્પર્શ. તો આ હતો તમારા, આના આગળ ચલાઈ કાઢ્યો તો એ સાદો ઘન, એટલે આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ એટલે સાદો ઘન. એનો એક મિનિટ ઉભા રહો. આવા સ્પર્શ એટલે શું? તો એને કહીશું સવર્ગાંક. એને કહીશું સવર્ગાંક. તો અહીંયા આવો સવર્ગાંક. સવર્ગાંક કેટલો? 6. કોનો? સાદા ઘનમાં. સાદા ઘનનો સવર્ગાંક કેટલો? 6. સાદો ઘન કેટલા ગોળા આલો? એક ગોળો. કેમ? તો કે એના તો માત્ર ખૂણાઓ ઉપર જ ગોળા હોય. 1 અષ્ટમાંશ ગુણ્યા 8 એટલે 1. સરસ. ચલો અહીંયા આવો. આનો એક ગોળો કેટલાને સ્પર્શતો હતો? પેલો લાલ ગોળો વિચારી લઈએ. લાલ ગોળો બીજા સ્તરનો, મધ્યના સ્તરનો. તો નીચે 4 ના ઉપર મૂક્યો તો, 4 ના ઉપર આ 4 ના ઉપર ગોળો મૂક્યો તો, એના ઉપર પાછા 4 હતા. તો ઉપરના 4, નીચેના 4, 8 ના ટચિંગમાં. કેટલા? 8 ના ટચિંગમાં. પહેલો જ પોઈન્ટ સવર્ગાંક. સવર્ગાંક કેટલો? 8. કેવો છે? અંતઃકેન્દ્રિત એકમ કોષ. બોડી સેન્ટર્ડ ક્યુબિક. બીસીસી. આ બીસીસી રચના, એમાં સવર્ગાંક 8 મળ્યો. એમાં કુલ પરમાણુઓની સંખ્યા શેમાં? એકમ કોષમાં. કયા? બીસીસી એકમ કોષમાં. બીસીસી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય? તો કે શું દેખાય છે તમને ભાઈ? 1 અષ્ટમાંશ 8 ખૂણાનો દેખાય છે, વત્તા 1 કયો? આ કયો ભાઈ? ખૂણાઓ વાળો. આ કયો? ખૂણાઓ વાળો. આ કયો? મધ્ય ભાગમાં છે આખો ગોળો લાલ કલરનો. તો 1 વત્તા 1 બરાબર 2. બીસીસી કેટલા ગોળા આલો? 2 ગોળા આલો. ઉભા રહો. આ સવર્ગાંક પાછો નવો શબ્દ પરથી લેતા આયા. તો સવર્ગાંક એટલે શું? સવર્ગાંક 2 જાત.
ધનનો સવર્ગાંક અને ઋણનો સવર્ગાંક. ધન આયનની આસપાસ રહેલા ઋણ આયનની સંખ્યાને ધનનો સવર્ગાંક. ધન આયનની આસપાસ રહેલા ઋણ આયનોની સંખ્યાને તે ધનનો સવર્ગાંક કહે છે. આ જ રીતે ઋણનો સવર્ગાંક, ઋણ આયનનો સવર્ગાંક. તો ઋણ આયનની આસપાસ રહેલા ધન આયનોની સંખ્યાને તે ઋણ આયનનો સવર્ગાંક કહે છે. અહીંયાથી મેં વાત કરેલી છે સવર્ગાંક, સાદો સવર્ગાંક બસ. એટલે એક ગુણો આજુબાજુ જેટલા સ્પર્શતો હોય બધાને કહી દેવાનો સવર્ગાંક. ક્લિયર? તો મિત્રો બીસીસી માંથી તમને સવર્ગાંક મળશે 8. કઈ રીતે 8? તો કે ભાઈ નીચેના સ્તરના ચારે ચારની ગલીમાં જ આ ઉપરનો ગોળો હતો. ઉપરના ગોળાઓ બે જુદા કલરથી દર્શાયા છે. હકીકતમાં તો નીચેના જેવા જેવા જ છે. આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર. પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, પહેલું અને ત્રીજું એક જેવા જ છે. એ ક્લિયર? એટલે આની થપ્પી થાય એબી 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 એબી. ખબર પડી બેબી? ક્લિયર? ઓકે. તો મિત્રો આ થઈ જશે તમારા માટે બીસીસી ની રચના. બોડી સેન્ટરને ક્યુબિક કહીશું. એમાં સવર્ગાંક આવશે 8. તેમાં કુલ પરમાણુની સંખ્યા તમને મળશે 2. એક તો આખો ગોળો જ અને વત્તા કયા ખૂણાઓ વાળા. ક્લિયર મિત્રો? ઓકે. સ્ક્રીનશોટ લઈ લો. સાથે સાથે આ પણ એક પોઈન્ટ રહી ગયો હતો તો એ પણ સમજાય કાઢ્યો. આદિ એકમ કોષ એટલે સાદો ઘન. સાદા ઘનનો સવર્ગાંક કેટલો થાય? 6. અને એ કેટલા ગોળા હાલો? એક જ. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો જવા દઉં છું. ઓકે. હવે આવશે આના પછી ફલક કેન્દ્રી. આવશે ફલક કેન્દ્રિત એકમ કોષ ફેસ સેન્ટર્ડ ક્યુબિક એફસીસી. એફસીસી ની રચના હું દર્શાવું છું મિત્રો. ખાસ કાળજીપૂર્વક જોજો. પહેલું સ્તર. ચલો આ જે બે વચ્ચે આ ગલી આવી ત્યાં એક ગોળાને ગોઠવવો છે. ત્રણ જ ગોળા આવશે. પાછું અહીંયા જુઓ. વળી પાછું. સરસ. મિત્રો આના અગાઉની બે રચનાઓ જે હતી એનું નીચેનું સ્તર જ વિચારો તો નીચેની સ્તરની લાઈનો સમાન હતી. શું બોલું છું? શાંતિથી સાંભળો. આના આગળની બંને રચનાઓ હતી કઈ કઈ? સાદો ઘન અને બીસીસી. એના સ્તરની બધી લાઈનો એક સમાન હતી. અહીંયા શું લાઈનો સમાન છે? એક નીચેના સ્તરની વાત કરું. સ્તર નહીં બોલ્યું, સ્તરની લાઈનો. ક્લિયર? તો સ્તરની લાઈનો સમાન છે? ના. નંબર 8. ચલો આવો
બહુ શાંતિથી અહીંયા વિચારો. આ એક ગોળાની હું પસંદગી કરી હતી. આ ગોળાની મેં પસંદગી કરી. તો એ આજુબાજુ કેટલા ગોળાના ટચિંગમાં છે? 1 2 3 4 5 6 ના કોન્ટેક્ટમાં છે. હા કે ના? અલ્યા બોલો ને ભાઈ. હા ભાઈ, બોલવાનું થોડું રાખો યાર. બધું એટલું મારે જ બોલ બોલ કરવાનું. તમે થોડું બોલો, વિચારો, સમજો, દેખાય છે એમ. ચલો હવે એક આટલી રચના ઉપાડી લો. આમના આટલી રચના મેં ઉપાડી. આ એક ગોળો જાદુ એવો, કોઈ ગુરુત્વાકર્ષણ કોઈ લાગતું નહીં, અવકાશ શૂન્ય અવકાશ જેવું જ આમ. એક ગોળો, બીજો ગોળો, ત્રીજો ગોળો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7 ગોળા થયા. એક ગોળાના આજુબાજુ કેટલા છે? 6 ગોળા. ગલીઓ કેટલી દેખાય છે? ગલી, ગેપ, છિદ્ર, બકોલ, અવકાશ કેટલા દેખાય છે? 1 2 3 4 5 અને 6. 6 ગલી દેખાય છે. જો 1 2 3 4 5 અને 6 ગેપો દેખાય છે. આ 6 ગેપમાં તમે કેટલા ગોળા ગોઠવી શકો? 6 ગેપમાં તમે કેટલા ગોળા ગોઠવી શકો? વિચારો, વિચાર. 6 એટલે 6 જિંદગી ના ગોઠવાય. પેલી 6 ગેપો જોઈએ એટલે 6 બોલી જવાનું. 6 જિંદગી ના ગોઠવાય, માત્ર 3 જ ગોઠવાય. ગોઠવી જોયો. ઉભા રહો, હું ગોઠવું. હવે આ ગેપમાં એક ગોળો ગોઠવી. તો અહીંયા ગોઠવી શકાશે? અહીંયા ના ગોઠવે, સીધો આવે અહીંયા ગાડી. બીજો ગોળો અહીંયા ગોઠવે. અહીંયા ના ગોઠવે, સીધો ગોઠવાય અહીંયા ગાડી. યસ, 3 જ ગોળા ગોઠવી શકાય. ચેક કરો. ઘરે લંગોટીઓ લઈને બેહ્યા હોય તો ચેક કરો, અને લંગોટીઓ ના હોય તો આડોશ પાડોશના છોકરાઓ જોડેથી લાવો. ચેક કરો, ખબર પડે લાઈવ પ્રેક્ટિકલથી. આ પ્રકારની રચના થશે. આ એકબીજાને સ્પર્શશે એ રીતે મિત્રો, એકબીજાને સ્પર્શે એ રીતે ઉપર કેટલા? 3 જ ગોળા ગોઠવી શકાય. 3 ગલીઓ ખુલ્લી રહેશે. જો આ એક જ ગલી, આ એક જ ગલી ઉપર આવ્યો, આ બીજી ગલી ઉપર આવ્યો, બીજી ગલી છોડી દીધી, પહેલી ગલી ઉપર આવ્યો, બીજી ગલી છોડી, ત્રીજી ગલી ઉપર આવ્યો, ચોથી ગલી છોડી, પાંચમી ગલી ઉપર આવ્યો, છઠ્ઠી ગલી છોડી દીધી. હા કે ના? 3 જ ગોળા ગોઠવી શકાય. લાલ કલરથી ગોઠવ્યા છે એવા 3 ગોળા ગોઠવી શકાય. બહુ સમજવા જેવી આકૃતિ છે. હવે મિત્રો બરાબર સમજો. આના કારણે જે તમને સમઘન મળશે એ સમઘન હું તમને સમજાવવા માંગુ છું. પેજ નંબર ચોપડીનો 13 ખુલ્લો રાખો બાજુમાં. સમઘન તો હું દોરીશ, પણ તેમ છતાંય તમે બાજુમાં તૈયાર રાખો. ચોપડીનો પેજ નંબર 13. મિત્રો આ સમઘનની 6 બાજુઓ છે. પ્રત્યેક ખૂણા ઉપર તો ગોળાઓ ખરા છે. પ્રત્યેક ખૂણાઓ ઉપર તો ગોળા ખરા છે. પણ મિત્રો અહીંયા બાજુઓ જે છે 6 એ 6 બાજુઓ, 1 2 3 4 આગળની અને પાછળની 6 એ 6 બાજુના મધ્ય ભાગમાં પણ ગોળાઓ છે. આ નીચેની બાજુના મધ્ય ભાગનો ગોળો, આ
ચારે ચાર બાજુઓ લીધી, ચારે ચાર બાજુઓ લીધી. આ આપણી સાઈડની બાજુ અને આ પાછળની સાઈડની બાજુ. સમજાવું છું મિત્રો. આ બાજુના ગોળાઓ આના ટચિંગમાં હતા. અહીંયા આ રીતે ટચિંગમાં, અહીંયા આ રીતે ટચિંગમાં હતા. આ મોટા એકબીજાના જોડાણમાં. સરસ. હવે બરાબર સમજો ખાસ. હવે આ જે ચાર આપણી સાઈડ છે, આપણી સાઈડ વાળા ગોળાઓ એ આના ટચિંગમાં છે. ક્લિયર? અને આ પાછળની સાઈડ વાળા ગોળાઓ એ પાછળની 1 2 3 અને 4. યસ, ક્લિયર થઈ ગઈ વાત? સરસ. હવે આ જેવી રચના બની તો આને કહીશું FCC. ફેસ એટલે બાજુ. બાજુના મધ્ય ભાગમાં બાજુ કેટલી હોય? 6 બાજુઓ હોય. બાજુના મધ્ય ભાગમાં ગોળો હોય. હવે આ તપાસવા પેજ નંબર 13 ચોપડીનું ખોલો, અંદર જો. ચોપડી ખોલો લ્યા. શું યાર લીધા વગર બેસો? લો પેલા ચોપડી લો. હવે અંદર જુઓ, પેજ નંબર 13 ખોલો, અંદરની આ રચના કાઢો. મળી? 2 વખત દોરેલી છે રચનાઓ. ચોપડીના પેજ નંબર 13 ઉપર પહેલા જ આપેલી છે, એમાં છેલ્લી આકૃતિ જોઈ લો. નીચે આકૃતિઓ આપેલી છે, એમાં પણ છેલ્લી આકૃતિ જોઈ લો. એ કહેવા માંગુ છું. ઓકે, તો આ કેટલા ગોળા આપો? તો કે આ જે દીવાલ ખરી, આમ આખો ગોળો હતો, આખો ગોળો હતો, લાલ કલરનો. અડધો તો પેલી બાજુ જતો રહ્યો, અડધો જ આપણા અંદર આવ્યો. એકમ કોષમાં કેટલો આવ્યો? અડધો આવ્યો. તો એવો કેટલી વખત આવ્યો? 6 વખત આવ્યો. આ શેની વાત કરી? બાજુની. વત્તા ઉભા રહ્યા ખૂણાઓ ઉપર 1 અષ્ટમાંશ વત્તા 8 તો ખરા જ. આ શેના? આ ખૂણાઓની વાત કરી. તો મિત્રો 1 વત્તા 3 એમ કુલ 4 ગોળાની સંખ્યા. ગોળાની સંખ્યા કેટલી? 4. ચલો હવે ઉભા રહો. આનો સવર્ગાન કેટલાના ટચિંગમાં હોય? સવર્ગાન કેટલો રહેશે? તો પેલો આ ગોળો વિચારો, અંદરનો બ્લેક કલરનો, એના આજુબાજુના 6 આ 1 2 3 4 5 6 તો એના સ્તરના. 3 ઉપરના સ્તરના. ઉભા રહો. ચલો આ ગોળો હતો, આજુબાજુ 6 હતા, આ ઉપરની પેલી ગલીઓ હતી, એમાં 3 ગોઠવ્યા. હવે આખી રચનાને અધર કરજો તો પેલી નીચે ગલીઓ તો હોય કે ના હોય? નીચે પણ 6 ગલીઓ, તો એમાં પણ 3 ગોળા ગોઠવાય. તો ઉપરના એના સ્તરના 6, જે મધ્ય ભાગમાં ગોળો હતો એના સ્તરના 6, 3 ઉપરના અને 3 નીચેના, એમ કુલ 12ના ટચિંગમાં આવશે. એટલે આનો સવર્ગાંક રહેશે 12. ક્લિયર? ઉભા રહો મિત્રો. આ FCC ની રચનાઓ જોઈએ તો એના 2 છોકરાઓ છે. એક છે HCP, બીજો છે CCP.
હેક્સાગોનલ ક્લોઝ પેર, ક્યુબિક ક્લોઝ પેર. ક્લિયર? મિત્રો ધ્યાનથી જોજો હો. અહીંયાથી પોઈન્ટો બહાર કાઢી દો. બહુ મસ્ત પોઈન્ટ છે. તમારી એ રચના જોવા માટે હું તમને કહી દઉં, પેજ નંબર સીધા જતા રહેજો. પેજ નંબર 17 ઉપર જતા રહેજો. હાલ નહીં, પછી પહેલા સમજાવી દેવા દો મને. ચલો હવે અહીંયા જોજો. આ પેલો સેન્ટરનો એક ગોળો હતો. આજુબાજુના સ્તરના 6 ગોળા, 6 ગલીઓ દેખાય છે. ઉપર 3 ગોળા ગોઠવવાના હતા. ઉપર કેટલા? 3 ગોળા ગોઠવવાના હતા. મિત્રો અહીંયા બહુ સમજવા જેવું છે. આ જે 3 ગોળા છે એના મધ્ય બિંદુઓ જ છે માત્ર. તો એક ગોળો તમારી બાજુ છે, 2 ગોળા મારા બાજુ છે. બિલકુલ નીચે એવી જ રચના છે. નીચે નીચે એટલે આ સ્તર, પેલું 6 ગોળાઓ વાળું સ્તર, મધ્ય સ્તર, આ ઉપલું સ્તર અને નીચેનું સ્તર. તો નીચે પણ 3 ગોળા ગોઠવાતા હતા. એ 3 ગોળાની રચના એકાંતરે 3 ગોળા ગોઠવાતા હતા. એ 3 ગોળાની રચના બિલકુલ મેં આવી જ કરી દીધી. આવી જ. સમજાઈ ગયું ભાઈ? તો હવે નીચેના હું એક એ કહી દઉં એ, તો વચ્ચેનું આખું પેલું 6 ગોળા વાળું સ્તર બી અને આ ઉપરનું સી તો ના જ કહેવાય, એના જેવી જેવી રચના છે. તો એ બી એ. ક્લિયર? એ વચ્ચેની રચના આખી બદલાઈ ગઈ. બી પ્રકારની અને પાછી ત્રીજા પ્રકારની તો એના જેવી જેવી જ છે. ધ્યાનથી મારી આગળ જુઓ. એક તમારા બાજુ, 2 મારા બાજુ, 2 મારા બાજુ. ક્લિયર? આ 2 મારા બાજુ છે, એક જ તમારા બાજુ છે. તો આના જેવી જેવી રચના છે એટલે એબી 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 પ્રકારની રચના થાય. અહીંયા આગળ કઈ એબી 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 પ્રકારની રચના થાય. તો શું આલે? એચસીપી આલે. ક્લિયર? ઉભા રહો. 3 ગોળા તો ગોઠવાતા હતા જ એકાંતરે ગલીઓમાં. એકાંતરે ગલીઓમાં 3 ગોળા તો ગોઠવાતા જ હતા. અહીંયા પણ 3 ગોઠવાતા હતા. પણ એવું લખ્યા પેલું હતું કે નીચે જેવી, એટલે નીચેના સ્તરની જેવી રચનાઓ હોય, ત્રીજા સ્તરની મારે એવી જ રચના કરવી એવું ફિક્સ હતું ના. તે ત્યાંથી જોયું હો, મેં રચના બદલી કાઢી. 2 તમારા બાજુ, 1 મારા બાજુ. અહીંયાની રચના જુઓ, 1 તમારા બાજુ, 2 મારા બાજુ. ફરીથી મેં રચના બદલી. તો એ સવર્ગાંક તો 12 ના 12 જ. 6 મધ્યના સ્તરના, 3 ઉપરના સ્તરના, 3 નીચેના સ્તરના. એટલે સવર્ગાંક તો 12 ના 12, પણ રચના બદલાઈ ગઈ. અને એ પ્રકારની કહું એ, મધ્યની બી અને આખી આ રચના બદલાઈ ગઈ સી. એ બી સી, એ બી સી, એ બી સી, એ બી સી. તો શું હાલો? સીસીપી. ક્લિયર? સ્ક્રીનશોટ પાડી. મિત્રો આજની આ જે બાબતો ચલાવી એ ખરેખર ખૂબ જ સમજવા જેવી બાબતો હતી. કલ્પના શક્તિવાળી બાબતો હતી. મેં તમને શું ચલાવ્યું? સાદો ગણ, બીસીસી, એફસીસી. ક્લિયર? ચલો હવે ઉભા રહેજો. જો આ પત્યું હોય તો ખાલી હવે એક નાનકડી બાબત એક જ ચલાવવાની હતી. અંત કેન્દ્રિત, અંત નહીં, અંત કેન્દ્રિત, અંત કેન્દ્રિત. તેમાં પરમાણુઓની સંખ્યા જ ખાલી આપણે જોઈએ છીએ. અન્ય કોઈ બાબતનો અભ્યાસ નથી કરતા. ફક્ત પરમાણુની સંખ્યા છે. અંત કેન્દ્રિત. આના આગળ શું ચલાવ્યું તું? અંત. આ શું છે? અંત કેન્દ્રિત. ઉભા રહો.
માની લો તો અહીંયા અંત થઈ જાય છે. હવે 8 ખૂણાઓ ઉપર તો 8 પરમાણુ હોય જ. આ 1 2 3 4 1 2 3 4. મિત્રો જરા આમ ધ્યાનથી જુઓ તો આ અંત કેન્દ્રિત એકમ કોષ આ આપણને કેટલા ગોળાઓ આપશે? તો ગોળાઓની સંખ્યા કેટલી? તો કે 1 અષ્ટમાંશ ગુણ્યા 8. આ કઈ લાઈ? ખૂણાઓ વાળી વાત લાયા. કઈ? ખૂણાઓ વાળી 1 અષ્ટમાંશ ગુણ્યા 8 વત્તા અડધો અહીંયાનો, અડધો અહીંયાનો, 1 દુત્યાંશ ગુણ્યા 2. આ કઈ લાયા? સામ સામેની વિરુદ્ધ બાજુઓ એની વાત છે. તો 8 8 જાય તો 1, 2 2 જાય તો 1, 1 ને 1 2, કુલ ગોળાની સંખ્યા 2. આમાં માત્ર પરમાણુઓની સંખ્યા જ ગણવાની છે. સવર્ગાંક કઈ એવું કશું સમજવાનું નથી. ક્લિયર? ઓકે મિત્રો, આપણે પરમાણુઓની સંખ્યા ગોઠવી કાઢી. અહીંયાનો કોઈ સવર્ગાંક આવવાનો નથી. આજના ચલાયેલા લેક્ચરની કલ્પના કરવી. આના લેક્ચર 2-4 વાર જો કરો અને સાથે સાથે પાઠ્યપુસ્તકની આકૃતિઓનો પણ અભ્યાસ કરો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ.